તમને બધાને પણ ખબર જ છે કે બાળકો આપણે જે કરીએ અને જે જોવે તે જ કરે છે. આથી 5 વર્ષ પહેલા એવું હતું કે મારા ઘરે કચરો લેવા જે બેન આવતા એટલે મારા હસબન્ડ એવું કહેતા કે દૈવિક કચરાવાળા બેન આવે છે, ડોલ આપી દે. અને ત્યારે એમને હું ટોકતી કે પ્લીઝ એમનું નામ નૈનાબેન છે, એમને કચરાવાળા બેન નહીં કહો. અને ત્યારથી મારો દૈવિક પણ એમ કે મમ્મી નૈનાબેન આવ્યા છે તો એ નામથી બોલાવે. બીજું, મારા ઘરે કોઈ પણ કામવાળા બેન આવે, જેમ કે અત્યારે મારા ઘરે એક છોકરી છે કરિશ્મા, તો દૈવિક એમ કે છે કરિશ્મા દીદી પાણી દે ને. એટલે મેં કીધું હા સરસ દૈવિક, તું રિસ્પેક્ટ આપે છે. એટલે દૈવિક કે મમ્મી એ મને ભૈયા કહીને બોલાવે છે. ઇવન મારું જે નાનું કક્ષિલ છે એને પણ ભૈયા કહીને બોલાવે છે. તો જુઓ તમે, એક બાળક એ નથી જોતું કે સામેવાળું વ્યક્તિ પૈસાવાળું છે કે ભણેલું ગણેલું છે. બાળક એ જોવે છે જો મને કોઈ રિસ્પેક્ટ આપે છે તો મારે એને કોઈ રિસ્પેક્ટ આપવી. તો મારે તમને બધાને એ કહેવું છે કે પ્લીઝ, બાળક નાનું છે, ખાલી શરીરથી નાનું છે, પણ રિસ્પેક્ટ તો એને પણ જોઈએ છે. તો નેક્સ્ટ ટાઈમ કોઈ પણ બાળકને બોલાવો તો રિસ્પેક્ટથી બોલાવજો. જો તમારા ઘરમાં તમને એવું લાગે છે કે બાળક રિસ્પેક્ટ નથી કરતો તો પ્લીઝ તમે રિસ્પેક્ટ કરવાનું ચાલુ કરો. બાળક ઓટોમેટિક તમને ડબલ રિસ્પેક્ટ આપશે.